રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. હવે આજની વાત જે છે ને એને શરૂ કરતાં પહેલાં મારે એક આખી વાત જે સારી રીતે હું સમજાવી શકું ને, અથવા તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન આવી જાય ને, એના માટે પહેલાં જે છે ને એક નાનકડી વાત કરવી છે. એના તો તમે આખી વાતને સમજી શકશો. તમને ખ્યાલ છે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધ શરૂ થતું હતું ત્યારે અર્જુન બધાને જોઈ અને એમ થયું, ઘણા બધા પ્રશ્નો એના મનમાં આવતા હતા. યુદ્ધ કરવું ના કરવું, આની સામે લડવું ના લડવું. અત્યારે સેમ પરિસ્થિતિ બધાની એવી છે. કાલે જે ન્યૂઝ બધાને આવ્યા, બરાબર. હવે જો આ સમાચાર છે ને એ જૂના જ હતા, બરાબર. કોર્ટે જે સ્ટે લીધો અને પરીક્ષા જે છે એને મોકૂફ રાખવાની વાત કરી, બરાબર. પણ આ સમાચાર એવા હતા કે જે સાંભળી અને તમે બધા ડીમોટિવેટ થાવ, અથવા તમારા મનની અંદર શંકા કુશંકાઓ આવે, તમને એમ થાય કે હવે હું કરવું, હવે હું થશે કે નહીં થાય, પરીક્ષા લેવાશે કે નહીં થાય. એટલે મેં આના માટે વિડીયો ન બનાવ્યો. મને એવું થાય કે વિદ્યાર્થીઓ રાજી થાય, ખુશ થાય, એની પરીક્ષાને વ્યવસ્થિત રીતે વેગ આપી શકે, સારી પરિસ્થિતિમાં કોઈ પણ પરિસ્થિતિથી સારી એવી તૈયારી કરી શકે, એટલે મેં આ વિડીયો નહોતો બનાવેલો. પરંતુ ગઈકાલે મેં જ્યારે એવું કીધું કે આપણે ફ્રીમાં મોક ટેસ્ટનું આયોજન કરેલું છે, તો મને ઘણા બધા લોકોએ, બરાબર છે, મેસેજ કર્યા છે, આ પરીક્ષા ડિલે થઈ છે, પરીક્ષા આમ થઈ છે, તેમ થઈ છે, સ્ટે આવ્યો છે નથી. એટલે મારે આજે આ વિડીયો બનાવવા આવવું પડ્યું અને તમને કહેવું પડ્યું, બરાબર. તો આપણે વાત કરતા હતા કે અર્જુનને જ્યારે પરિસ્થિતિ એવી આવી કે એ યુદ્ધ કરવું કે ના કરવું, બરાબર છે, મેદાન પર પહોંચી ગયા. તમે બધા અત્યારે મેદાન સુધી પહોંચી ગયા કે હવે તો આપણે પરીક્ષાની ફૂલ જોશથી તૈયારી કરીએ છીએ. ત્યારે એ શંકા કુશંકાથી ઘેરાયેલા હતા ને, ત્યારે એણે એક કૃષ્ણને સરસ મજાનો સવાલ પૂછ્યો, જે સવાલ તમારા માટે અત્યારે કામનો છે. એણે કૃષ્ણ ભગવાનને એક સવાલ પૂછ્યો કે હે પ્રભુ, એવું કંઈક તમે મને કહો, પણ આમ ટૂંકમાં કહેજો, બહુ લાંબુ ન કહેતા. આમ ટૂંકમાં એક વાક્યની અંદર મને જવાબ આપો. તો કૃષ્ણ કે શું, કે એવું તો હું તમે મને કહેશો કે હું ખૂબ ખુશ હોઉં ને, બરાબર છે, તો એ સાંભળી કે એ યાદ કરી અને હું મારી ખુશી વહી જાય, અને હું ગમે એટલો દુઃખમાં હોઉં, ગમે એવો દુઃખની અંદર આવી ગયો હોય, તો આ જ વાતને સાંભળી કે વાંચી અને મારું દુઃખ પણ વયું જાય. એટલે મને ગમે એવી ખુશી છે એ પણ વાક્ય વાંચીને જતી રહે, ગમે એવું દુઃખ છે એ પણ વાક્ય વાંચીને જતું રહે, એવું કંઈક મને કહો. ત્યારે કૃષ્ણએ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે ये वक्त भी चला जाएगा, બરાબર છે, આ સમય પણ જતો રહેશે. એટલે તું જ્યારે ખૂબ ખુશ હોય ને ત્યારે વાંચજે કે આ સમય પણ જતો રહેશે. એટલે ખુશ થવાની જરૂર નથી. ગમે એટલો દુઃખી છો તો હવે મારામાંથી કેમ બહાર નીકળવું, ત્યારે પણ આ સમય પણ જતો રહેશે. એનો મતલબ એ છે કે નથિંગ ઇઝ પરમેનન્ટ, કોઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી. એટલે તમારા માટે આ વાક્ય એટલે મેં કીધું, આ વાત એટલે કીધી કે આ સમય પણ જતો રહેશે અને પરીક્ષા ચોક્કસથી આવશે. કદાચ 15 દી પછી, નહીં તો 20 દી પછી, 20 દી પછી, નહીં તો મહિના દિવસ પછી, નહીં તો 1.5 કે 2 મહિના પછી. પણ જેમ અર્જુનનું કામ હતું કે કોઈ પણ સંજોગોમાં યુદ્ધ કરવું, લડતને ચાલુ રાખવી, એમ તમારું અને મારું બંનેનું કામ છે કે આપણે આપણી તૈયારી, આપણે આપણું કર્મ જે છે ને એ ચાલુ રાખવું. હવે માની લ્યો કે આપણે એવું માનીએ કે આ 30 તારીખથી જ પરીક્ષા શરૂ થઈ જાય, તો તમે તમારી જાતને સવાલ પૂછજો કે શું હું આ 30 તારીખે એક્ઝામ આપી શકું એવી કન્ડિશનમાં છું, આ પરિસ્થિતિને આ પરીક્ષાને ક્રેક કરી શકું એ પોઝિશનમાં છું, હું એ લેવલ ઉપર પહોંચી ગયો છું કે એણે જે તારીખ આપી એ તારીખે હું પાસ થઈ જ જાઉં એમ છું. તમારા અને મારા માટે પ્રશ્ન એ મહત્ત્વનો છે કે આપણે કોઈ પણ તારીખે પરીક્ષા લે તો એ પરીક્ષા આપણા માટે કે યુદ્ધ સમાન છે ને, એ યુદ્ધની અંદર હું સફળ થાવ એના માટે હું શું કરી શકું, બરાબર છે. તો આ વાત જે છે ને એ આપણા માટે મહત્ત્વની છે. હું ટીચર છું, મારું કામ છે ભણાવવું, બરાબર. શક્ય એટલું બેસ્ટમાં બેસ્ટ મોટિવેટ કરી અને તમારા સુધી સારામાં સારું કન્ટેન્ટ પહોંચાડવું મારું કર્મ છે. તમારું કર્મ એ છે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે પરીક્ષાની અંદર આવતા તમામ પ્રશ્ન, ટોપિક, જે કાંઈ જરૂરી છે એને વાંચી શકો, સમજી શકો, શીખી શકો અને પરીક્ષામાં એક્ઝિક્યુટ કરી અને તમે પાસ થઈ શકો, બરાબર. એટલે અફવાઓ ઘણી ઉડે છે અને ઘણા બધા ન્યૂઝ પણ ઉડે છે, એનાથી લઈને આપણે ડિમોટિવેટ થઈએ. એટલે મારે આ વિડીયો નહોતો બનાવવો. બાકી મને ખબર હતી, જો મેં એની સામે એવો વિડીયો મૂક્યો, બધાએ એવું ટાઇટલ મૂક્યું કે બ્રેકિંગ ન્યૂઝ, પરીક્ષા કેન્સલ, બરાબર. મેં કાલ કેવો વિડીયો મૂક્યો, બિગ અપડેટ, તમારા માટે ખુશ ખબર છે. એટલે તમને ડિમોટિવેટ નહોતા કરવા, મારે તમને મોટિવેટ કરવા હતા. બીજા એમ કહે કે ભાઈ તમે નાસી પાસ થાવ, આપણે એમ કહેતા હતા કે તમે ખુશ થાવ. આપણે જે સારી વાત કરીએ, બરાબર છે, અને બુરાઈને હંમેશા સારાઈ જે છે એ ઢાંકી શકાય. એટલે ખરાબ પરિસ્થિતિમાં પણ હું તમને સારી વાત આપવા માંગતો હતો.
તો મારું કહેવાનું મિત્રો એટલું છે કે ડિમોટિવેટ ના થતા, શીખેલું છે ને ક્યાંક ને ક્યાંક કામ આવશે. આ પરીક્ષા છે ને વહેલા મોડી થઈ શકે છે, પણ એનો બેનિફિટ ઉઠાવજો કે કદાચ મોડી થાય તો આપણે થોડીક વધારે અને સારી તૈયારી કરીને પરીક્ષા આપશું. આપણો તો ગોલ એ જ છે કે આપણે પરીક્ષાને ક્રેક કરવી, કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈ પણ સંજોગોમાં આપણે પાસ થવું અને આપણે જોયેલું સપનુંને પૂરું કરવું. તો એના માટે આજે રાતે આપણે છે ને 9 વાગે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં એક સરસ મજાની ટેસ્ટ મૂકીશું. જોઈએ કેવો એનો રિસ્પોન્સ મળે છે, તો કદાચ રોજ પણ મૂકીશું, બરાબર છે, અલગ અલગ વિષયની, જેથી કરીને તમે પરીક્ષા આવે ત્યાં સુધીમાં આમ પાક્કા થઈ જાઓ અને આમ પેપર જુઓ ને તો એવું લાગે ઓહો આવું બધું તો મેં જોયેલું છે, મેં આવું બધું કરેલું છે ને મને આવડે પણ છે. જે લોકો નવા હોય એ ટેલિગ્રામમાં જોડાઈ જાજો. નીચે હું લિંક આપું છું, એમાં રાત્રે આપણે એની ટેસ્ટ આપીશું. આજે સાયન્સની 25 માર્કની ટેસ્ટ મૂકીએ છીએ અને 25 પ્રશ્ન મૂકીશું અને તમારે 25 મિનિટમાં કરવાના પોતાને, બરાબર. અને કાલે એનું સોલ્યુશન મૂકીએ, કદાચ ન આવડે, કન્ફ્યુઝન હોય તો એ પણ તમારું સમાધાન મળી રહે. આનાથી વિશે શું જોઈએ તમને, બરાબર. એટલે મારું કામ છે સારું કન્ટેન્ટ આપવું, સારું ભણાવવું, ડિમોટિવેટ કરવું એ મારું કામ નથી. તમને ઉત્સાહમાં રાખવા, જોશમાં રાખવા અને સારી રીતે પરીક્ષા માટે તમને આમ કેપેબલ બનાવવા આ મારું કામ છે. અને તમારું કામ છે કોઈ બી પરિસ્થિતિમાં સારામાં સારું શીખી પરીક્ષા સુધી પહોંચી અને પાસ થવું, બરાબર છે. એટલે પરીક્ષા લેવાશે નહીં લેવા એ આપણો પ્રશ્ન નથી, એ તમારા મારા હાથમાંય નથી, એ તો એના હાથમાં છે ક્યારે લેવી ક્યારે. તમારા મારા હાથમાં શું છે? ભણવું ને ભણાવવું. તો આપણે એ કરવું જોઈએ, જે હાથમાં છે એને નિભાવવું જોઈએ. ઓકે મિત્રો, તો મને જેટલી જરૂર લાગી એટલી આમ વાત કરી દીધી કે ભાઈ મનમાં કામ રાખવું. છોકરાઓને બી કન્ફ્યુઝન છે તો લે હું એને થોડાક મોટિવેટ કરું, એટલે તમે ગભરાશો નહીં, બરાબર. પરીક્ષા આજ નહીં તો કાલે પણ થશે જ, એટલે તમે તમારી તૈયારીને ચાલુ રાખજો. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમે બધા વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો, મસ્ત રહો, બરાબર છે. અને આવજો.